હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો પહેલો દાખલો સ્વાધ્યાયનો 4.1 નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે તો કદ છે ને મિત્રો એ અદિશ રાશિ છે દ્રવ્યમાન એટલે કે દળ પણ અદિશ રાશિ છે ઝડપ એટલે પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર એમાં પથ લંબાઈ પણ અદિશ છે સમયગાળો પણ અદિશ છે એટલે ઝડપ જે છે એ અદિશ રાશિ છે પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એમાં વેગ એટલે કે સદિશ રાશિ હોવાથી પ્રવેગ પણ સદિશ રાશિ છે ત્યાર પછી ઘનતા એટલે ડેન્સિટી ઘનતા એટલે દળના છેદમાં કદ દળ પણ અદિશ છે કદ પણ અદિશ છે એટલે ઘનતા અદિશ રહેશે ત્યાર પછી મોલ સંખ્યા જે છે એ માત્ર એક નંબર છે બરાબર એને દિશા સાથે કઈ લાગતું વળગતું નથી એટલે મોલ સંખ્યા પણ એક અદિશ રાશિ છે ત્યાર પછી વેગ તો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય એમાં સ્થાનાંતર એક સદિશ રાશિ હોવાથી વેગ એક સદિશ રાશિ છે કોણીય આવૃત્તિ જે છે એ પોતે એક અદિશ રાશિ છે સ્થાનાંતર સદિશ છે કોણીય વેગ એ સદિશ છે તો આટલી ભૌતિક રાશિઓ જે છે એ તમે સદિશ અને અદિશ માં બાયફર્ગેટ કરી શકશો ત્યાર પછી સ્વાધ્યાય નો 4.2 મો દાખલો આ સદિશ અદિશ વાળી બધી વસ્તુ આપણે સ્ટાર્ટિંગ માં ડિસ્કસ કરેલી છે નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો બળ તો સદિશ છે કોણીય વેગમાન જે છે એ પણ સદિશ છે કાર્ય જે છે W એટલે કે વર્ગ કાર્ય એક અદિશ રાશિ છે ઓકે કાર્ય શું કામ અદિશ છે તો કાર્ય જે છે એ બળ અને બળની દિશામાં સ્થાનાંતર આ બંનેનો ડોટ પ્રોડક્ટ છે હજી તમે ડોટ પ્રોડક્ટ ભણેલા નથી એક્ચ્યુઅલી જૂના સિલેબસ ની અંદર ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ આ બે વસ્તુ ચેપ્ટર નંબર 4 માં આપેલી હતી પણ હવે લોકોએ નવા સિલેબસમાં ચેપ્ટર નંબર 7 માં મૂકી દીધી છે એટલે અત્યારે તમે જસ્ટ યાદ રાખી લો કે ડોટ પ્રોડક્ટ નો જવાબ જે છે એ એક અદિશ રાશિ થશે એટલે W જે છે અદિશ રાશિ થશે અને જો જરૂરિયાત જણાશે તો હું આ ચેપ્ટરના અંતમાં તમને ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ કરાવી દઈશ તો તમારે 7મા ચેપ્ટરમાં નહીં કરવા પડે ચલો ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યુત પ્રવાહ તો ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે I એ વિદ્યુત પ્રવાહ પણ એક અદિશ રાશિ છે બરાબર તો બે અદિશ ઓળખવાનું આપણને કીધું હતું તો બંને આપણને અહીંયા સુધીમાં મળી ગઈ છે એનો મતલબ રેખીય વેગમાન સદિશ છે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે સરેરાશ વેગ સદિશ છે ચુંબકીય ચાકમાત્રા સદિશ છે અને સાપેક્ષ વેગ પણ સદિશ છે તો તમે હજી સુધી વેગમાનને ખાસ ઓળખતા નથી તમને હજી સુધી વિદ્યુત ક્ષેત્ર શું છે એ ખાસ ખ્યાલ નથી ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શું છે એ ખબર નથી તો વધારે ચર્ચા આપણે સપોઝ રેખીય વેગમાન છે એની 5મા ચેપ્ટરમાં કરશું એટલે કે નેક્સ્ટ ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એની ચર્ચા આપણે 12મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં કરશું અને જે ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ 12મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર તમારે ચર્ચાઓ આવશે એટલે અત્યારે એમાં મગજ ન બગાડતા એને જસ્ટ એક ભૌતિક રાશિ તરીકે તમે યાદ રાખી લો તો આપણને પૂછેલું હતું એવું કે બે અદિશ ઓળખી બતાવો તો બે અદિશ આપણને મળી ગયા છે ત્યાર પછી સ્વાધ્યાયનો ત્રીજો દાખલો સ્વાધ્યાયનો 4.3 મો દાખલો નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો તો કોણ સદિશ છે તાપમાન ભાઈ તાપમાન અદિશ છે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અત્યારનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો એવું કહેવાની જરૂર ન હોય કે 10 ડિગ્રી છે એ જમણી બાજુ કે ડાબી બાજુ ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં ટૂંકમાં તાપમાન અદિશ છે દબાણ પ્રેશર જે છે એ પણ અદિશ છે આઘાત હજી આ તમે ભણેલા નથી આઘાત અથવા બળનો આઘાત તો અહીંયા આઘાત જે છે એ એક સદિશ રાશિ છે
અહીંયા મિત્રો પ્રોબ્લેમ એવો છે કે આઘાત હજી તમે ભણેલા નથી. આ 5મા ચેપ્ટર ની અંદર આવશે કે આઘાત શું છે, બરાબર. એટલે હાલ સમગ્ર ચેપ્ટર દરમિયાન હું તમને સમજાવી શકું એમ નથી કે આઘાત શું છે, કારણ કે જો હું સમજાવવાનું સ્ટાર્ટ કરું તો અડધી થી પોણી કલાક જતી રહેશે. એટલે આને આપણે ચેપ્ટર નંબર 5 માં ભણશું. પણ આઘાત જે છે, બરાબર, એ તમે અત્યારે યાદ રાખી લો કે સદિશ રાશિ છે. સમય જે છે એ અદિશ રાશિ છે, બરાબર. પાવર p કાર્યના છેદમાં સમય, તો કાર્ય પણ અદિશ, સમય પણ અદિશ, એટલે પાવર અદિશ. કુલ પથ લંબાઈ તમે ઓલરેડી ભણી ગયેલા છો, તો કુલ પથ લંબાઈ જે છે એ એક અદિશ રાશિ છે. ત્યાર પછી ઊર્જા, એનર્જી પણ અદિશ રાશિ છે, બરાબર. એને જૂલમાં મપાય, પણ પૂછવાની જરૂર ન હોય કે 10 જૂલ ડાબી બાજુ કે 10 જૂલ જમણી બાજુ. ત્યાર પછી જે છે એ આવશે ગુરુત્વીય સ્થિતિમાન. તો ગુરુત્વીય સ્થિતિમાન હજી આપણે તમે ભણેલા નથી, એ પણ ચેપ્ટર નંબર 8 માં આવશે. એ અદિશ રાશિ છે, આવશે ત્યારે સમજાવીશ. ઘર્ષણાંક મ્યુ એ તમારે 5મા ચેપ્ટર ની અંદર આવશે, એ પણ અદિશ છે, એ હું તમને સમજાવીશ. અને વિદ્યુત ભાર એટલે Q, એ 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આવશે, એ પણ અદિશ રાશિ છે, એ પણ તમને 12th ની અંદર ખ્યાલ આવશે. એટલે આમાં જે છે એ જવાબમાં માત્ર ને માત્ર આપણે આઘાત એક જ રાખશું. ત્યાર પછી સ્વાધ્યાયનો ચોથો દાખલો, સ્વાધ્યાયનો 4.4. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલી કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. તો તમારે કારણ સહિત કહેવાનું છે કે કઈ વસ્તુ પોસિબલ છે અને કઈ વસ્તુ પોસિબલ નથી, અને શા માટે. આ બધી વસ્તુઓ એક પ્રકારના બ્રેઇનસ્ટોર્મિંગ છે, મગજને કસવાની આ બધી એક્સરસાઇઝ છે. દાખલા તરીકે એ સપોઝ તમને પ્રશ્ન પૂછેલા છે a b c d e અને f, બરાબર. તો અહીંયા 5મા ની અંદર જે છે એ તમને a b c d e f આ બધું પૂછેલું છે. હવે પહેલો પ્રશ્ન એવો છે, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા ચોથો છે, બે અદિશોનો સરવાળો, ભાઈ બે અદિશોનો સરવાળો શક્ય છે કે નથી. તો કે ભાઈ યસ, બે અદિશોનો સરવાળો શક્ય છે. ઓકે, મતલબ 3 + 4 5 + 6 આ બધા અદિશ મૂલ્ય છે, એનો સરવાળો શક્ય છે. પણ હું તમને એમ કહું કે એક અદિશ રાશિ છે 3 સેકન્ડ વત્તા એક અદિશ રાશિ છે 4 મીટર ક્યુબ, આનો સરવાળો શક્ય નથી. મેં તમને કીધું હતું પહેલા કે સરવાળા કરવા માટે બે અદિશોનો સરવાળો અર્થપૂર્ણ છે, પણ એના એકમ જે છે એ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. કોઈ જગ્યાએ તમને એવું પણ જોવા મળે કે એના પરિમાણ સમાન હોવા જોઈએ. તો પહેલો પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે બે સદિશોનો સરવાળો શક્ય છે કે નહીં, અર્થપૂર્ણ છે કે નહીં. તો કહેવાનું કે યસ, અર્થપૂર્ણ છે, પણ એના એકમ કેવા હોવા જોઈએ, સમાન. 3 કિલોમીટર વત્તા 4 કલાક એવું ન થાય. કિલોમીટરમાં કિલોમીટર જ એડ થાય, કલાકમાં કલાક જ એડ થાય. બીજું, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશ જે છે એનો સરવાળો. તો કે ભાઈ એકમ સમાન હોય, પરિમાણ સમાન હોય, તો પણ ક્યારેય તમે સદિશ અને અદિશનો સરવાળો કરી શકતા નથી. આ યાદ રાખજો, બરાબર. ટૂંકમાં સમાન જ્ઞાતિના હોય ને એમાં જ લગ્ન થાય, બાકી એક સદિશ અને એક સદિશ આનો સરવાળો છે એની કે પ્રોડક્ટ મળે નહીં, બરાબર. તો આગળ જોઈએ સી, એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર. તો કે ભાઈ એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર શક્ય છે, તો કહેવાય કે હા શક્ય છે. એક્ઝામ્પલ શું છે, તો એક્ઝામ્પલ તરીકે માની લ્યો કે m એટલે કે દળ અને ઇન્ટુ a એટલે પ્રવેગ, આ બેના ગુણાકારથી તમને બળ નામની રાશિ મળે છે. m એટલે કે દળ છે, a મતલબ કે પ્રવેગ છે. દળ છે એ કેવી રાશિ છે, અદિશ. પ્રવેગ જે છે એ કેવી રાશિ છે, સદિશ. તો આ લોકોનો જે છે એ ગુણાકાર શક્ય છે. તો આ તો સી, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર શક્ય છે, આ છે.
બરાબર, તો આવું પોસિબલ છે. યસ. ત્યાર પછી ડી, બે અદિશોનો ગુણાકાર. તો કે ભાઈ બે અદિશોનો ગુણાકાર જે છે એ શક્ય છે. હવે સદિશ અને અદિશનો ગુણાકાર થતો હોય તો બે અદિશનો ગુણાકાર તો થાય જ. પછી બે અદિશના ગુણાકારમાં બેયના એકમ સરખા હોય તોય ભલે, બેયના એકમ સરખા ન હોય તો પણ ભલે. દાખલા તરીકે પાવર એના બરાબર કાર્યના છેદમાં સમય. તમે કહેશો સર આ તો ભાગાકાર છે. આ ભાગાકાર છે. તમે લોકો xy ને x ગુણ્યા 1 ના છેદમાં y લખી શકો ને. તો એવી રીતે ગુણાકાર અને ભાગાકારની અંદર બે અદિશોના ગુણાકાર અને ભાગાકાર બંને શક્ય છે. મતલબ કે એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર એ શક્ય છે અને બે અદિશોનો ગુણાકાર જે છે તે પણ શક્ય છે. ભેગા ભેગું ભાગાકાર એ મેં તમને કહી દીધું કે ગુણાકાર જેમ શક્ય છે ને એમ ભાગાકાર શક્ય છે. મેં તમને આની પહેલા કીધું હતું કે જ્યાં સરવાળો શક્ય હોય ને ત્યાં બાદબાકી શક્ય હોય જ. કારણ કે તમે જ્યારે x y લખો છો તો એ બેઝિકલી શું છે x y છે અને તમે જ્યારે x y લખો છો તો બેઝિકલી એ શું છે x ગુણ્યા 1 y છે. તો જે નિયમ ગુણાકારને લાગશે એ નિયમ ભાગાકારને પણ લાગશે. જે નિયમ સરવાળાને લાગશે એ બાદબાકીને પણ લાગશે. એટલે જ આપણે સરવાળા બાદબાકી સાથે શીખીએ છીએ અને ગુણાકાર ભાગાકાર સાથે શીખીએ છીએ. ચાલો ચોથામાં ઈ, બે સદિશો જે છે બરાબર એનો સરવાળો. તો બે સદિશ જે છે એનો સરવાળો શક્ય છે. બે સદિશોનો સરવાળો શક્ય છે પણ શરત શું છે એના એકમ અથવા પરિમાણ સમાન હોવા જોઈએ. અહીંયા તમે એકમની બદલે શબ્દ પરિમાણ પણ વાપરી શકો છો. એનું એકમ અથવા એના પરિમાણ જે છે એ સરખા હોવા જોઈએ તો જ બરાબર. જેમ બે અદિશો છે એના સરવાળા થાય પણ એના પરિમાણ એટલે કે એકમ સરખા હોવા જોઈએ. એવી જ રીતે જે છે ઈ બે સદિશોના સરવાળા થાય. તમને કરાવેલું જ હતું કે ભાઈ સદિશ r એના બરાબર સદિશ a b. પણ આ બંને સદિશ એક સરખી વસ્તુને રિપ્રેઝન્ટ કરતા હોવા જોઈએ. આવું પ્રવેગ નથી. તો વેગ અને પ્રવેગ આ બંનેનો સરવાળો જે છે એ શક્ય નથી. બરાબર. એટલે તમારે જો સરવાળા બાદબાકી કરવા હોય તો એ અદિશ હોય કે સદિશ હોય સામે બંનેના એકમ સરખા હોવા જોઈએ. ઓકે. બે સદિશોનો સરવાળો એક સદિશના ઘટકનો તે જ ઘટક સાથેનો સરવાળો. બરાબર. તો કોઈ પણ સદિશ છે એના પોતાના ઘટક સાથેનો સરવાળો તમારે કરવો હોય તો તમે એ પણ જે છે એ કરી શકો છો. પરંતુ એમાં પણ શરત એવી છે કે એના પરિમાણ છે એ સરખા હોવા જોઈએ. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો ચોથો દાખલો. ત્યાર પછી સ્વાધ્યાયનો પાંચમો દાખલો એટલે કે 4.5. ઓકે. તો પાંચમા દાખલાની અંદર એવું કહે છે કે નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. હવે પાંચમાની અંદર જે છે એ પહેલું વાક્ય તમને એવું કહે છે કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. આની અંદર પણ કેટલા વિકલ્પ છે a b c d અને e. a b c d a અને a b c d e. તો પહેલો પ્રશ્ન એવો છે કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. તો આ બાબત જે છે એ સાચી છે. બરાબર. માની લ્યો કે સદિશ v એના બરાબર 4i કેરેટ છે. ઓકે. અથવા કોઈ સદિશ a એના બરાબર 6i કેરેટ 8j કેરેટ. તો આ સદિશનું તમે મૂલ્ય લેશો તો √4 નો સ્ક્વેર અને i કેરેટ નો સ્ક્વેર. તો 4 નો સ્ક્વેર એટલે 16 બરાબર. અથવા 4 નો સ્ક્વેર એમ નામ રાખો. એકમ સદિશનો વર્ગ એટલે 1. તો આન્સર થઈ જશે 4. તો
મૂલ્ય એનું કેવું આવે છે અદિશ. અહીંયા સદિશ a છે એનું મૂલ્ય લેવા જાવ તો 6 નો વર્ગ એટલે 36, i કેરેટ નો વર્ગ એકમ સદિશ નું મૂલ્ય આવે 1, 8 નો વર્ગ એટલે 64 અને j કેરેટ નું મૂલ્ય થાય 1, એના બરાબર 100 અને આ થઈ જશે 10. તો ઇન શોર્ટ આ વાક્ય સાચું છે. બરાબર, આટલું બધું બધા ડિસ્કશન માં ન જઈએ તો થિયરી માં આપણે વાત કરેલી છે એટલે આપણે બહુ જાજા ઊંડા નહીં કરીએ. બી, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. તો કોઈ સદિશનો દરેક ઘટક જે છે એ હંમેશા અદિશ હોય એ બાબત સાચી નથી. એ ઘટક દિશા દર્શાવતો હોઈ શકે છે. બરાબર, તો ax ઘટક, ay ઘટક અને az ઘટક તો એ કોઈ દિશા દર્શાવતો હોય તો પોતે સદિશ પણ હોઈ શકે છે. એટલે એ વાત ખોટી છે. બરાબર, હવે ત્રીજું, કોઈ કોણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. તો તમને એમ કહે છે કે ભાઈ હંમેશા પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર ના મૂલ્ય જેટલી હોય છે. તો તમે એમ કહેશો આપણે એવું કીધું હતું કે પથ લંબાઈ છે ને is greater than or equal to. હંમેશા શબ્દ આવે છે ને હંમેશા, એના હિસાબે તમારો જવાબ એવો થાય છે કે ખોટું. ખોટું. શું કામ ખોટું? કારણ કે શબ્દ એ લોકોએ મૂકેલો છે હંમેશા. જો માની લ્યો કે 0, -10 અને -20 કોઈ કોણ છે એ O થી A સુધી આવે તો એની પથ લંબાઈ 20 થાય. પથ લંબાઈ જે છે એ કેટલી થાય 20 અને સ્થાનાંતર જે છે ને એ કેટલું થાય -20. તો -20 નું માનાંક કેટલું થઈ જાય 20. તો તમે એમ કહેશો સર સાચી વાત છે. વાત સાચી છે પણ હંમેશા નહીં. માની લો કે કણ O થી A ઉપર આવે બરાબર અને A થી પાછો B ઉપર જાય તો એની પથ લંબાઈ કેટલી થઈ જાય 30. સ્થાનાંતર કેટલું થાય -10, એનું માનાંક 10. તો પથ લંબાઈ છે એ સ્થાનાંતરના મૂલ્ય જેટલું હોય એ વાત સાચું, પણ ક્યારે? તો કે જ્યારે કણ પોતાના ગતિની દિશા ન બદલે ત્યારે. એટલે આ બાબત ખોટી એટલે લખવી પડી કે ચોપડીની અંદર લખેલું છે કે હંમેશા. બરાબર, જો તમે એમ કીધું હોત ને કે ભાઈ પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્ય જેટલું હોઈ શકે અથવા માનાંક જેટલું હોઈ શકે તો કહેવાય હા હોઈ શકે છે. પણ તમને આમાં એમ કીધું છે કે હંમેશા હોય છે તો કે ભાઈ હંમેશા હોતું નથી. બરાબર, શું કામ નથી હોતું? તો કે કણ પોતાની ગતિની દિશા બદલે તો આ બાબત ખોટી ઠરે છે. બરાબર, તો આ હતું તમારું સેન્ટેન્સ સી. હવે ડી, કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. તો અહીંયા શું કહે છે કે સરેરાશ ઝડપ એ તેના સરેરાશ વેગના મૂલ્ય જેટલી કે તેનાથી વધારે હોય છે. જો અહીંયા સ્માર્ટ નું હોય તો એના જેટલી પણ હોઈ શકે અને એના કરતા વધારે પણ હોઈ શકે, પણ ક્યારે ઓછી ન હોઈ શકે એ તમને ખબર જ છે. આ આપણે થિયરીમાં જે ચર્ચા કરેલી છે ચેપ્ટર નંબર 3 માં. તો આ બાબત સાચી છે. બરાબર, તો અહીંયા જે છે એ આપણે કહેશું કે ઓકે અહીંયા તમારું કહેવાનું જે છે એ કેવું છે સાચું છે. ઓકે, તો કારણ શું છે? તો કે કણ જે છે એ પોતાના ગતિની દિશા બદલે, ગતિની દિશા બદલે તો એવું થશે કે ઝડપ is greater than વેગ અને ગતિની દિશા ન બદલે તો ઝડપ જે છે એ વેગના મૂલ્ય જેટલી હોય છે. મૂલ્ય શબ્દ એટલે વાપરું છું કે પોસિબલ છે કે તમે ઋણ દિશામાં ગતિ કરતા હોય તો વેગ ઋણ મળે, પણ વેગનું પાછું મૂલ્ય લેશો એટલે મૂલ્ય કેવું થઈ જાય ધન. એટલે અહીંયા બરાબર છે. આગળ અહીંયા તમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કીધેલું છે એટલે એ બાબત સાચી છે. તો કારણો બધા હું ચર્ચા સાથે સાથે કરતો જ જાઉં છું. હવે પહોંચેલા છીએ આપણે ઈ. તો ઈ માં એવું કહે છે કે ત્રણ સદિશો કે જે એક સમતલમાં નથી તેનો સરવાળો ક્યારેય શૂન્ય થતો નથી. ઓકે, ત્રણ સદિશ કે જે એક સમતલમાં નથી
m નો સરવાળો ક્યારેય શૂન્ય થતો નથી. આવું તમને આની અંદર કહે છે. એનો મતલબ શું? સૌથી પહેલા તો ત્રણ સદિશને સાઈડમાં મૂકો. હું તમને બે સદિશ માટે સમજાવું. હું એમ કહું કે સદિશ a વત્તા સદિશ b એના બરાબર 0 થાય. એનો મતલબ એવો થાય કે સદિશ a બરાબર -b, સદિશ a બરાબર માઈનસ સદિશ b, અથવા સદિશ a નું માનાંક એના બરાબર b નું માનાંક. આ શું કહેવા માંગે છે કે જો સદિશ a અને b ના મૂલ્ય સરખા હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય, કે સદિશ a બરાબર માઈનસ સદિશ b, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો આ બેનો સરવાળો 0 થાય. તો બે સદિશોના સરવાળાને 0 કરવા માટેની શરત નંબર 1, બે સદિશોના મૂલ્ય સરખા હોવા જોઈએ, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ, એક્ઝેક્ટલી 180 ડિગ્રીએ હોવી જોઈએ. જો સદિશ a આ બાજુ હોય અને સદિશ b આ બાજુ હોય તો આ બેના મૂલ્ય કેવા થાય? 0 થાય. ઓકે, હવે જો તમને બે નહીં કેટલા સદિશ કીધા છે? 3. તો આપણને એવું કીધું છે કે ત્રણ સદિશો a b c, જો તમારે a b c 0 કરવા હોય તો શું થઈ શકે? બની શકે કે a b એના બરાબર -c થાય, બરાબર? અથવા અહીંયા જે છે એ સદિશ a c એના બરાબર -b થાય, અથવા સદિશ b c એના બરાબર માઈનસ સદિશ a થાય, બરાબર? તો જો તમારે આ ત્રણને 0 કરવા હોય તો કોઈ પણ બે નું માનાંક ત્રીજાના માનાંક જેટલું હોવું જોઈએ. કોઈ પણ બે નું માનાંક એ ત્રીજાના માનાંક જેટલું હોવું જોઈએ. કોઈ પણ બે નું માનાંક ત્રીજાના માનાંક જેટલું હોવું જોઈએ, બરાબર? અને સાથે સાથે બેયની દિશા એક્ઝેક્ટલી વિરુદ્ધ, એટલે કે અહીંયા સદિશ a b નું માનાંક એના બરાબર સદિશ c નું માનાંક, સદિશ a c નું માનાંક એના બરાબર b નું માનાંક, અને સદિશ b c નું માનાંક એના બરાબર સદિશ a નું માનાંક તો હોવું જ જોઈએ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન જે છે એ એવી છે કે બે વચ્ચેનો ખૂણો 180 હોવો જોઈએ. એટલે કે જો a b આ બાજુ હોય તો સદિશ c આ બાજુ હોવો જોઈએ. બેની લંબાઈ કેવી હોવી જોઈએ? સરખી. અને ભેગા ભેગું શું છે? બે એક રેખસ્થ હોવા જોઈએ. સમજો મિત્રો, આ શબ્દને ફૂલ હું એકદમ વેઇટેજ આપું છું. એક રેખસ્થ એ લોકો ત્યારે જ હોય કે જ્યારે બંને એક સમતલમાં હોય. ઓકે, તો હું તમને સાબિત કરી દઉં. માની લ્યો કે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. સદિશ a છે એ સપોઝ આ બાજુ છે, સદિશ b છે એ આ બાજુ છે. સદિશ a અને સદિશ b આ બે જે છે એ તમને શું કીધું છે? ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી. તો સદિશ a અને b બોર્ડના સમતલમાં છે. માની લ્યો કે સદિશ c છે ને, આ બ્લેક કલરનો, એ બોર્ડના સમતલમાંથી બહાર આવે છે. તો સદિશ c જે છે એ બોર્ડના સમતલની બહાર આવે છે. તો હવે એને દોરવો તો શક્ય નથી. તો a b છે એ મને અહીંયા ક્યાંક મળશે? સદિશ a b, બરાબર? કારણ કે બેની વચ્ચે ક્યાંક મળે. હવે આ લાલ કલરમાં છે a b અને કાળા કલરમાં છે સદિશ c. બેની લંબાઈ સરખી. હવે વસ્તુ એવી છે કે જો એ લોકો એક સમતલમાં હોય ને તો જ બે વચ્ચે ખૂણો 180 નો બને. અત્યારે માની લ્યો કે આ સમતલ, આ જે બ્લેક કલર છે એટલે કે સદિશ c, ઈ તો બોર્ડના સમતલમાં નથી, એટલે અહીંયા બહાર આવી ગયો. તો હવે આ બેનો પરિણામી સદિશ તો આમ ક્યાંક આવે? 0 થાય નહીં. 0 ક્યારે થાય? બે એક રેખસ્થ હોય તો. a b ઉપર હોય, c નીચે હોય, a b નું માનાંક અને c નું માનાંક સરખા હોય તો જ આ બે 0 થાય. અત્યારે આપણે એમ કહીએ છીએ કે સદિશ c છે એ પોતે બોર્ડના સમતલમાં નથી, તો આનો નાનો પરિણામી સદિશ વચ્ચે આમ ક્યાંક મળે. આમ સમજાય છે? આવી રીતે વચ્ચે મળે.
તો આ બાબત જે છે એ સાચી છે કે શું કહે છે કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેમનો સરવાળો ક્યારેય શૂન્ય થઈ શકે નહીં, કારણ કે એમના માટેની કન્ડિશન આ બાજુનો સદિશ અને આ બાજુનો સદિશ એના મૂલ્ય સરખા હોવા જોઈએ, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ અને ત્રણે એક જ સમતલમાં હોવા જોઈએ, તો જ એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય 180 થાય અને સદિશ એકબીજાની અસરને નાબૂદ કરે. બરાબર, તો આ થઈ જશે તમારું ઈ. તો આ 5 દાખલાઓ આપણે એક સાથે કમ્પ્લીટ કરી દીધા. થેન્ક યુ.